જો દીકરી દીકરો બે એકાબીજા સાથે રહેવા માંગતા હોય તો હા, તમે આ જાતિને લઈ અને બેને નોખા પાડો એ વસ્તુ હા. મને નહીં ગમે એમ. પીવડા ઈ એમ કે છે કે તમે ગમે નાથી ગોતી જો એટલે એમ તમને ભાંગી નાખતું નામ એમ કાંઈ કીધું કોઈ ઈ ભાંગી ન નાખે ભાઈ. એટલે ઈ હલવાણા છે. તો જો નો જઈને બે આત્મહત્યા કરી તો એક હા પાપ તો છે ને ઈ સાહેબ. વસ્તુ તકલીફ થાય. હાલો. હાલો હાલો હાજી. એ વસંતભાઈ ચાવડા બોલે છે? હા કોણ? એ સાહેબ એક કામ હતું તમારી જોડે. કોણ બોલો છો? એ તળાજાથી જયસુખભાઈ બારિયા બોલું. તળાજાથી જયસુખભાઈ બારિયા બોલું. બોલો જયસુખભાઈ. સાહેબ એક મારા મામાના છોકરાએ એક છોકરીને ભૂલ કરી છે, તમારા જ્ઞાતિની છે, દલિતની. બે સાથે નોકરી કરતા. હા બરોબર. તો ઈવડા ઈ અમારી પાસે આવ્યા છે કે તમે ગમે નાથી ગોતી દો એમ. છોકરી દલિતની છે, છોકરો છોકરો કોળીનો છે. તમે કોળી છો? હા બરાબર. હા તો સાહેબ જો તમારા વિડીયો હું કન્ટિન્યુ જોઉં છું એટલે સારા માણસ જોઈને તમને સાહેબ ફોન કર્યો છે. હું ઈવડા ઈ ભૂલ થઈ આવ્યા. શકતો ને? હે ભૂલમાં શું થયું છે એ પેલા ઈ ગયો પછી બે આવ્યા એની બે પછી વાત બે કરીશું. કમ્પાઉન્ડરમાં નોકરી કરતા સાહેબ બરાબર છે. સાથે. પછી બે ભાવનગર નોકરી કરતા. હા નાથી ભાગી ગયા. બરોબર. અમને ખબર હા બીજે દી પડી. બરોબર. હા એના દીકરીના માવતરે આવ્યા ને સરનામું લઈને નાથી ડોક્ટર ની પાસેથી જયારે તળાજા તાલુકાના દિહોર ગામે આવ્યા કે હા ત્યારે અમને ખબર પડી એટલે અમે શોધખોળ ચાલુ કરી. હા બરોબર. ઈવડાની બચારા કઈ એની લીટી સર લીધું. આપણે એનો કઈ દોષ નથી દેતા કે ગમે નાથી બધાનું ટાંક્યું રે. હા બરોબર. એ રીતે કે ગોતી દો તો બધાનું એમનો મીઠા પાણી રે એમ. ગમે ના તમારા સંપર્કમાં આવે હા હા તો ગોતીને લાવી દો એમ. બરોબર. બરાબર. તો આ બનાવ બન્યો 23 તારીખે. ગઈ 23 તારીખે. હા ગઈ 23 તારીખે બનાવ બન્યો. બરોબર. આજે સુધી અમે શોધખોળ કરતા હતા. આજ અમને એક મેસેજ મળ્યા છે હા તો કઈ લાવીને સોંપી હોય તો એને કઈ રીતે સોંપવી પડે એના માવતરને એમ. પછી દીકરીને કઈ થવું ન જોવે ને ઈ સાહેબ તો એમ. બધું સમજ્યા પણ પેલા એક વસ્તુ ઈ કયો કે છોકરી છોકરા લગ્ન કરી લીધા છે. હવે એવું તો સાહેબ મળી ગઈ પછી જ ખબર પડે ને. એ પેલા તો કેમ અમારે તો અચાનક જવાનું છે, અમારે હજારવું છે એટલે. બરોબર. એટલે એક વસ્તુ તો હું તમને કહું કે બે નોકરી કરતા હતા એટલે બે છોકરીને 18 વર્ષ પૂરા હશે. બરાબર. હા હા એમ ઓલામાં નથી આવતા એટલે એમ કાંઈ. કઈ ચિંતામાં નથી પણ જો છોકરી છોકરો આટલા દિવસ થતા એટલે જોકે એને મેરેજ કરી જ લીધા હોય. હા 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 બરાબર. તો હા. અને હવે કોણ સાહેબ તમે જોવો સાહેબ સીધા મને બહુ તમારો ફર્સ્ટ વિડીયો જોઉં ને બહુ લીટીસર માણસ અમી નો હલવાઈ ને સાહેબ. અમી નાના માણસ છીએ. બરોબર. હમ. હવે અમી નો હલવાઈ ને એવું કરવાનું. એક તો મજૂરી કરીને છોકરાને ભણાવ્યો હતો ને છોકરો કપાતર આવું કર્યું. બરોબર. એવું એમ. નથી ભાઈ. જો હું તો એમ કઉ છું હા કે એકાબીજાનું બે છોકરી છોકરો રાજી ખુશીથી ગયા હોય એમાં કઈ આપડા તો કોઈના હાથ હોય નહીં. હાથ તો ન હોય સાહેબ. પણ બરાબર. હવે તો પણ હું એમ તમારા કઉ સમાજ. છું કે ઈ બે ને જો ભેગું રહેવું હોય હા તો ન તમે ના પાડી શકો ન અમારા છે ઈ ના પાડી શકે. હા હા પેલા હા. ઈ નક્કી કરી લ્યો કે ઈ બેન ભેગું રહેવું છે કે નોખું થવું. તમે ખોટી રીતે નોખા પાડશો તો ઈ વસ્તુ એટલે હું નથી અમે માનતો તો યાર. જો સાહેબ હું તમને એક પેલો પ્રશ્ન મારો કહું કે હા અમે એની વાહે તમને પૂછીને જ જવાનું છે અમારે. આ હા પેલો પ્રશ્ન તમે કયો તો જાય. નહીં તમ બરોબર. તારે જાઓ પણ હું એવું કઉ છું કે જો દીકરી દીકરો બે એકાબીજા સાથે રહેવા માંગતા હોય તો હા હા તમે આ જાતિને લઈ અને બેને નોખા પાડો એ વસ્તુ હા. મને નહીં ગમે એમ. ઈ તો અમે નથી માનતા સાહેબ. પણ હવે જો જાતિવાદમાં અમે નથી માનતા. પણ હવે પછી તમારો સમાજ આવીને કઈ મારકુટ કરે ને એવું થયું હોય તો એમ ઈ દોષ કોઈ કોને? હે એમ કોઈ ન કરીએ કે દીકરી એમ કહી દે કે ભાઈ મારે આની ભેગું અહીં રહેવું છે હા હા એટલે સમાજ તો ઠીક છે કોઈ ના આવે ત્યાં. હા અમને કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. જો ઈ રીતનું કદાચ થઈ ગયા હોય લગ્ન તો પણ પીવડા ઈ એમ કે છે કે તમે ગમે નાથી ગોતી દો એટલે અમે તમને ભાંગી નાખ્યું નામ એમ કાંઈ કીધું કોઈ ઈ ભૂલ. ભાંગી ન નાખે ભાઈ. હા બરાબર. હા તમે પેલા એક કામ કરો. તમે દીકરી દીકરાની મુલાકાત લ્યો. હા હા શાંતિથી એની હારે વાત કરો. એને પૂછો અને હા જો ઈ બે એમ કહેતા હોય કે અમે મેરેજ કરી લીધા છે અને અમારી સાથે રહેવું છે હા હા તો મને કહેજો. હા પછી હા હા. કાંઈ નહીં કોઈ તમને કાંઈ નહીં કરીએ કે જો દીકરી એમ કહેતી હોય કે મારા છોકરા ભેગું જ રહેવું છે મને કાંઈ વાંધો નથી આની હારે મારા મા બાપ પાસે નથી જવું તો પછી હા પતી ગયું. એ પછી મા બાપ ગમે એટલા ઠેકડા મારે ઈ કાંઈ ફેર ન પડે એમાં. હા 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 હા. બરાબર. એટલે તો પેલા તમે જાઓ બે દીકરી હા. દીકરાને મળો. અને અમે સાહેબ છે ને તમને ચોખવટ કરીએ તમારી કલમ લાગુ પડે ને યા તો વાહે જવામાં બી નહીં છે વાહે નહીં નહીં જવામાં નહીં કઈ તમ પણ તારે કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય. અને અત્યારે આરામથી મળી આવો મેસેજમાં એવું શાંતિથી. આવ્યું છે પૈસા ખૂટી ગયા છે એની કને. બરોબર. એટલે ઈ હલવાણા છે. તો જો નો જઈને બે આત્મહત્યા કરી તો એક હા પાપ તો છે ને ઈ સાહેબ. વસ્તુ તકલીફ થાય એટલે કાંઈ વાંધો નહીં. તમે શાંતિથી દીકરી દીકરા પરણે જીએ હોય એવું થાય તો